નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો રસોડામાં વાસણ ઘસવાનો કાંથો તમને સ્વસ્થ દેખાતો હશે, પરંતુ તે હાનિકારક બેક્ટેરિયાનું ઘર હોઈ શકે છે, જે તમારા પરિવારને બીમાર કરી શકે છે। જાણો કેવી રીતે કિચન જમ્સ જે તમારા સ્વાસ્થ્ય માટે ખતરો બની શકે છે। તમે તમારા ઘરને સાફ રાખવા માટે ખૂબ જ મહેનત કરો છો, પરંતુ શું તમે જાણો છો કે વાસણ ઘસવાનો કાંથો તમારા માટે જીવલેણ સાબિત થઈ શકે છે? જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। રસોડામાં વાસણમાં ઘસવાનો કાંથો જોવામાં ભલે સામાન્ય લાગે, પરંતુ તે ખતરનાક બેક્ટેરિયાનું ઘર હોય છે, જે તમારા પરિવારના સ્વાસ્થ્યને જોખમમાં મૂકી શકે છે। ચાલો જાણીએ કે કિચન જમ્સ જે તમારા સ્વાસ્થ્ય માટે કેવી રીતે હાનિકારક હોઈ શકે છે। એક અભ્યાસ મુજબ કિચન જમ્સ ટોયલેટ સીટ કરતાં વધુ બેક્ટેરિયામાં હોય છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। એટલા માટે તેને ઘરની સૌથી ગંદી વસ્તુઓથી એક માનવામાં આવે છે। નાના જમ્સ કે એક ઘન સેન્ટીમીટરના 54 અરબ બેક્ટેરિયા હોઈ શકે છે, જે તમારા વાસણોને દૂષિત કરી શકે છે। આમાંના ઘણા બેક્ટેરિયા ફ્રૂટ પોઈઝનનું કારણ બની શકે છે। ઉદાહરણ તરીકે, જો તમે કાચા કિચનને સ્પર્શેલા જમ્પ વડે વાસણી ધોઈ રહ્યા છો, તો તેમાં સ્લોમોન બેક્ટેરિયા ફેલાવી શકે છે અને તમને બીમાર કરી શકે છે। ક્યુક યુનિવર્સિટીના બાયોમેડિક એન્જિનિયરોએ તેમના અભ્યાસ દ્વારા આની પુષ્ટિ કરી છે। જમ્સની બનાવટ સૂક્ષ્મજીવો માટે એક આદર્શ ઘર છે। અભ્યાસમાં જાણવા મળે છે કે પ્રયોગશાળામાં વપરાતી અગર પ્લેટો કરતાં રસોડામાં વપરાતા જમ્પ બેક્ટેરિયા ફેલાવવા માટે વધુ અનુકૂળ છે। જી હા મિત્રો।